જુદા જુદા ગામમાં ટુકડા લેવા માટે થઈ, ભિક્ષાવૃત્તિ કરવા માટે થઈ અને બાપુ જાય અને પછી મૂંગા પશુઓ પક્ષીઓ કોઈ અભ્યાગતો ત્યાંથી નીકળે તો એને ખવડાવી દે. ધીમે 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 દેવીદાસ બાપુની સેવા શરૂ થઈ. પણ એક દિવસનો સમય એવો બન્યો, બ્રાહ્મણનો દીકરો કુબેર અને એણે પોતાની જનેતાને જ્યારે દરિયામાં નાખવાની વાત કરી, આખો બ્રાહ્મણ પરિવાર છે, એ આખું ગામ છે, એ ભેગું થઈ ગયું અને કીધું કે તારી માને રક્તપિત્તનો રોગ છે ને આખા ગામમાં ફેલાવે એ પેલા આને દરિયામાં પધરાવી દે. અને જ્યારે દરિયામાં પધરાવવા માટે આ જ્યારે જાય છે એ વખતે દેવીદાસ બાપુ ત્યાં મળે છે અને એમ કહે છે કે આને હું રાખીશ, હું તમારા ગામમાં રોગ નહીં લાગવા દઉં, પણ હું આની સેવા કરીશ, તમે દરિયામાં ન નાખો આને. અને દરિયામાં નાખવા ન દીધા. અને ઈ માજીને એમ કહેવાય છે કે પોતાના આશ્રમમાં જ્યારે લાવ્યા દેવીદાસ બાપુ અને એની સેવા કરવાની શરૂ કરી.